નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દેનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને અભ્યાસ અર્થે માતાએ ટોકતા જીવન ટૂંકાવ્યું. ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભે શિવ મંદિરો ઉભરાયા. જંબુસરના કાવી કંબોઈ ખાતે સોમવારે શિવ ભક્તો ઉમટ્યા. કલેક્ટરે પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા. હાંસોડના દિગ્ગસ્ય પડિયામાં લોકોના મકાનોમાં પડ્યા મોટા ભૂવા. મકાનના માલિકોમાં ભયનો માહોલ. અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બૂટમાં સાપ દેખાયો. વિડિયો વાયરલ. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. श्री खौडियार काठियावाड़ी ढाबा, नबीपुर, NH48, भरूच. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ભરૂચમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને અભ્યાસ અર્થે ટોકતા જીવન ટૂંકાવ્યું. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રહેતી અને આ જ વિસ્તારમાં આવેલી એક પ્રચલિત ખાનગી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીએ ફ્રેન્ડશિપ ડેના દિવસે જ માતાએ પોતાની દીકરીને અભ્યાસ માટે ટોકી અને તેનું લાગી આવતા દીકરીએ પોતાના જ મોબાઈલમાં ફ્રેન્ડશિપ ડેના એન્જોય કર્યા હોવાના ફોટા પણ સ્ટેટસ ઉપર મૂકી પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આજના બાળકોને કોઈ પણ બાબતે ટોકવા પણ હવે જોખમકારક સાબિત થતા હોય તેમ એક પરિવારને દીકરીએ અભ્યાસ બાબતે ટોકતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવી પોલીસ મથકમાં નોંધવામાં આવ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે 18 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયાના જમાનામાં વધુ પડતા મોબાઈલ આપવા લાલ બત્તી સમાન માનવામાં આવે છે. એટલા માટે કે વધુ પડતા બાળકો મોબાઈલમાં મગ્ન બનતા હોય છે અને આવા સમયે જો બાળકોને મોબાઈલ મૂકી અભ્યાસ માટે ટોકવામાં આવે તો બાળકો આપઘાત કરી લેતા હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એક દીકરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોય તેવું ફલિત થયું છે. હાંસોડના દિગ્ગસ્ય ફળિયામાં લોકોના મકાનોમાં મોટા ભૂવા પડતા ભયનો માહોલ ઉભો થયો હતો.
હાંસોટના દિગાસિયા ફળિયામાં ફરી એકવાર ગેસ પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવતા ખાડાના કારણે લોકોના ઘરોમાં ભૂવા પડ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. હાંસોટના 3 માસથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવી રહ્યા છે. એક વીક પહેલા જ દિગાસિયા કડકીમાં 2 મકાનોમાં ખાડા ખોદવાની વરસાદી પાણી મકાનના તળિયામાં જવાથી 2 મકાનોના ભૂવા પડ્યા હતા. આજરોજ હાંસોટમાં પણ આવેલા દિગસિયા ખડકીમાં 1 મકાનમાં લોકો સૂર્યા હતા ત્યારે સવારના સમયે જ મકાનનો કેટલોક હિસ્સો બેસી જતા ઘરમાં જ મોટો ભૂવો પડ્યો હતો અને મકાન માલિક સહિત લોકો બહાર નીકળી ગયા હતા. આજુબાજુના મકાનોમાં પણ ભૂવા પડતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે ગુજરાત ગેસની બેદરકારીના કારણે લોકોના મકાનોમાં મોટા ભૂવા પડતા ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. હું દલપતભાઈ નરોત્તમભાઈ પટેલ હાંસોટ રાજાલાલનો ચકલો દિગસિયા ખડકી. અમારા ગામમાં ગેસ લાઇનના કારણે અનેક જગ્યાઓ અને ઘરોમાં એવા ભૂવાઓ પડ્યા છે. આજ સવારે મારા ઘરમાં પણ લાડીમાંથી થોડો અવાજ આવતા લાડી ખોલીને ચેક કરવો તો મસ્ત મોટો ભૂવો નીકળ્યો. અમે છૂટેલા જ હતા ને આવું કંઈ અચિંતી હોનારત થશે ને અમારે કોઈ જાનહાનિ થશે તો એના માટે જવાબદારી કોણ લેશે? આજ સુધી કોઈ પણ અમને કોઈ જોવા કે કોઈ માહિતી લીધી નથી અમારી. અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બૂટમાંથી સાપે ડોક્યું કરતા વિડીયો વાયરલ થયા છે. સવારે નીકળતા જો પગમાં બૂટ પહેરતા હોય તો ચેરી જજો, કારણ કે અંકલેશ્વરમાંથી એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ હોવાનું સામે આવ્યું છે. સાપ જોવા મળતા જીવદયા પ્રેમી કમલેશ પટેલ દ્વારા સાપને ઝડપી પાડવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં સાપ નીકળતા હોવાની ઘટનામાં વધારો થઈ ગયો છે. ત્યારે હવે પગમાં પહેરવાતા બૂટની અંદર પણ સાપ સંતાતા હોવાના વિડીયો સામે આવ્યા છે. ભરૂચમાં એનઆરઆઈના મકાનને તસ્કરોએ નિશાન બનાવતા દાગીનાને રોકડા તથા ડોલરની ચોરી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે કોઈ પણ ડર વગર દોડે દહાડે ચોરીઓને અંજામ અપાઈ રહ્યો છે. ભરૂચના જંબુસર બાયપાસ પાસે આયમન પાર્ક નામની સોસાયટી આવેલી છે, જેમાં C9માં રહેતા અસલમ ઇસ્માઇલ પટેલ રવિવારના રજાના દિવસે સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે મકાને તાળું લગાવીને સુરત ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી દોડે દહાડે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તેમના મકાનના દરવાજાને તાળું તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં રહેલા કબાટમાં મૂકેલા સોનાના ઘરેણાં અને ડોલરો મળી લાખોની મત્તા ઉપર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા. ટંકારિયા ખાતે રહેતા ભાઈ તેની 1 વાગ્યાના અરસામાં બહેનને મળવા માટે આવતા તેના ઘરનું તાળું તૂટેલું હોય તેણે તેની બહેનને કોલ કરી ક્યાં હોવાનું પૂછતા તે સુરત ગયા હોવાનું કહ્યું હતું. ત્યાર પછી બહેને વિડીયો કોલ કરી બતાવતા તેમાં મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી અસલમ પટેલે સુરતથી પણ પરત આવીને જોતા ઘરમાં રહેલા સોનાના ઘરેણાં, ડોલર અને રોકડ રૂપિયા મળી અંદાજે લાખોની મત્તા ઉપર હાથફેરો થયો હોવાનું સામે આવ્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ મથકનો કાફલો પણ દોડી આવ્યો હતો. FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી આસપાસના CCTV ફૂટેજ મેળવવાની કવાયત કરી હતી. તસ્લીમા અસલમ પટેલ મારું નામ છે અને મારા ઘરમાં ચોરી થયેલી છે અને મારા ઘરમાંથી 4-5 લાખ જેટલું વસ્તુ ગયેલી છે, સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી. આયમન પાર્ક C2 ઘર નંબર મારો છે. તમને ખબર કેવી રીતે પડી? અને મને ખબરવાળા ભાઈએ ફોન કરેલો તો એને મને કીધું કે તારું ઘર ખુલ્લું છે. તમે એવું કીધું, મેં કહું ના, મેં લોક મારેલું છે ઘરમાં. તો મેં સુરત ગયેલી હતી. તો ભાઈએ મને કીધું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે. મેં કહું ના, મેં લોક મારીને કમ્પ્લીટ કરીને હું ગયેલી. તો 8:30 વાગે અમે ઘરમાંથી નીકળેલા આજે સવારમાં. આવીને શું જોયું, શું કર્યું? આવીને જોયું તો બધું ઘર લલ્લાભટ હતું અને એમ બધું મારું સોનું બી જતું રહ્યું. એમાં મારો ઉપરથી ડોલર બી જતા રહ્યા, મારા પૈસા હતા એ બી જતા રહ્યા. ઉપર એની કબાટની ઉપર પૈસા હતા એ બી ગયા. એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું. હા, એ બધું બંધ જ હતું. એ લોકોએ બધું ખોલેલું અને આગળનું તાળું બી એ લોકોએ તોડેલું. આખું નકુચા હંગાથે તોડેલું છે. મેન ગેટમાંથી એ ઘૂસેલા છે, કે ઘરના મેન ગેટમાંથી ઘૂસેલા છે. ત્યાં પછી મેં પોલીસને ફળિયા મેં ફોન કર્યો
તો પછી એમને એવું કીધું કે હું ફરિયાદ કરવા જઉં જ કે એ લોકોએ પછી ફરિયાદ કરી પોલીસ સ્ટેશને. તો પછી એ લોકો અમે સુરતથી આવેલા ત્યાં પછી એ લોકોએ બધી કાર્યવાહી કરી. સુરતથી હું આવેલી ત્યારે પોલીસ લોકો અમારા ઘરમાં આવેલા અને બધી કાર્યવાહી કરી. જંબુસરના કાવી કંબોઈ ખાતે પ્રથમ સોમવારે શિવ ભક્તો ઉમટ્યા હતા. સાથે કલેક્ટરે પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. સાથે જિલ્લા કલેક્ટર પણ પરિવાર સાથે દર્શન અર્થે આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો. આજે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કર્યા. ભરૂચમાં ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે. ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે. આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ નામથી ઓળખાતા શિવલિંગ માટે પ્રસિદ્ધ છે અને આ સ્તંભેશ્વર તીર્થધામ તરીકે જાણીતું હોય મોટી સંખ્યામાં શિવ ભક્તો માટે દર્શન અર્થે આવે છે. આજથી શ્રાવણ માસની શરૂઆત થતાં ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન અર્થે આવ્યા હતા. શ્રાવણનો પ્રથમ સોમવાર હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરિવાર સાથે દર્શન અર્થે આવ્યા હતા. સ્તંભેશ્વર મહાદેવનું દિવસમાં 2 વખત જળા અભિષેક થતું હોવાના દ્રશ્યો જોવા મળે છે. ભરૂચ જિલ્લામાં આવેલા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જ્યાં દરિયાદેવ દિવસમાં 2 વખત શિવલિંગને અભિષેક કરે છે અને તેનો અનેરો મહિમા રહ્યો છે. આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પરિવાર સાથે વહેલી સવારે કાવી કંબોઈ પહોંચી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના સાથે શિવલિંગ પર દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે તમામ ભોજન સહિતની વિવિધ વ્યવસ્થા પણ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવે છે. આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં સ્થિત છે. આ જગ્યા ઉપર 9 નદીનો સંગમ થાય છે અને આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી. ત્યારે ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના થઈ તે વખતમાં પૃથ્વીના બ્રહ્માંડના તમામ દેવી દેવતા અસુર ગંધર્વ નાગ બધા જ ભેગા થઈને આ જગ્યાએ ભગવાન શિવજીની ઉપાસના કરી હતી. સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં 550 પાનાનો ઇતિહાસ આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું ખૂબ વિસ્તારપૂર્વક મળે છે અને આપણા શિવપુરાણમાં ઇતર બધા જ પુરાણોમાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો મહિમાનો ગાન આપણે વાંચી શકીએ છીએ. આ જગ્યાએ નારદ મુનિએ 10,000 સુધી તપસ્યા કરી અને ત્યાર પછી ભગવાન કપિલ મુનિએ પણ હજારો વર્ષ આ જગ્યાએ તપ કર્યું હતું. ત્યાર પછી હજારો દેવી દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહીસાગર સંગમ તીર્થ એટલે કે 9 નદીના સંગમ સ્થળ ઉપર આવતા હતા. આ જગ્યાની એક વિશેષતા એવી પણ છે કે જેમને આપણે બળિયાદેવના નામથી ગુજરાતમાં પૂજીએ છીએ, રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં જેમને આપણે ખાટુ શ્યામના નામથી એમની ઉપાસનાઓ થતી હોય છે અને એના આખા દેશમાં કરોડો ઉપાસક છે. એ ખાટુ શ્યામે પણ આ જ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને ભગવતીની એમને પણ આરાધના કરી હતી અને આ જગ્યાએથી એમને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને શ્રાવણ માસના દિવસે આજે ભગવાન શિવની આરાધના કરવા માટે હજારો ભાવિક ભક્તો આજે અહીં આવતા થયા છે. ભગવાન શિવની હજારો લાખો બીલીપત્રોથી દરરોજ પૂજા થશે, દૂધથી અભિષેક થશે અને પુષ્પોથી પણ એમની ઉપાસના થશે અને ભક્તોની શ્રદ્ધા ભક્તિના આજે લાભથી પરમાત્મા આજે પ્રસન્ન કરવા માટે આખા દેશભરમાંથી આજે લાખો ભક્તો અહીં આવવાના છે. આજે અમારા ભરૂચ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ આજે અહીં હાજર છે અને એમને પણ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને શ્રાવણ મહિનામાં વિઘ્ન રહિત આ શ્રાવણ પસાર થાય આ ઉદ્દેશ્યથી અમારા કલેક્ટર સાહેબે આજે પરમાત્માને આશીર્વાદ લીધા છે. જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ ઓવાળે નર્મદાનું જળ કાવડમાં લઈ શિવજીને જળાભિષેક કરાયો. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભથી જ કાવડ યાત્રીઓ આવતા હોય છે. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ નર્મદાના નીર લઈ શિવ ભક્તોએ કાવડ યાત્રાઓના આયોજનો કર્યા હતા.
જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સવારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવડ યાત્રીઓ અને શિવ ભક્તો દ્વારા નર્મદાના નીર લઈ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી અને 400થી વધુ કાવડ યાત્રીઓએ નર્મદાનું નીર લઈ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી અંકલેશ્વર ખાતે આવેલા શિવ મંદિરને જળાભિષેક કર્યો હતો। हर हर महादेव, मैं ठाकुर शिवेंद्र। हम सभी लोग सावन के शुभ अवसर पे पहला सोमवार है और यहाँ से सारे कांवड़ यात्री लोग जा रहे हैं अंकलेश्वर कांवड़ भरने के लिए। हम लोग तकरीबन 5 जिले के मिलके कांवड़ भरते हैं हर साल। ये लगभग हम लोग कम से कम 10 साल से कर रहे हैं, ठीक है। और अभी आज के टाइम में हमारे पास में लगभग 300-350 लोग कांवड़ भर रहे हैं साथ में। और सब भर के पैदल जाएंगे यहाँ से अंकलेश्वर नौरंग सोसाइटी में हम लोग कांवड़ अर्पित करेंगे। मेरा नाम शक्ति सिंह जादौन है, मैं अंकलेश्वर से हूँ। मैं बेसिकली राजस्थान का रहने वाला हूँ और ये हमारी जो कांवड़ यात्रा है करीब 20 वर्षों से हमारी कांवड़ यात्रा हो रही है, जिसमें गुजरात सहित महाराष्ट्र और राजस्थान, यूपी, एमपी, छत्तीसगढ़ के कई राज्यों के लोग इसमें हिस्सा लेते हैं। आज तकरीबन 325 के करीब कांवड़ियाँ हैं हमारे, और इससे पहले भी एक कांवड़ हमारी जो है इसके पहले वाले सोमवार में करीबन 200 से 250 की संख्या में वो भी कांवड़ चढ़ा के आए हैं। हर साल हमारा ये प्रोग्राम रहता है। ओके। શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ ઉઠ્યા હતા। નર્મદા કિનારે કંકર એટલા શંકર નર્મદા કિનારે પ્રસિદ્ધ શિવ મંદિરો આવેલા છે, જેમાં જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર માનવામાં આવે છે। આ મંદિરે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અહીં શિવ ભક્તો દર્શન અર્થે આવતા હોય છે તથા પરિક્રમવાસીઓ પણ રહેવા અને જમવાની વ્યવસ્થા પણ નીલકંઠ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ શિવજીના દર્શન અર્થે ઉમટી ભક્તિમાં લીન બન્યા હતા। ભરૂચ તાલુકાના તવડા ગામે પણ નર્મદા કિનારે આવેલું ચિંતનાથ મહાદેવ મંદિર છે, જ્યાં કપિલ મુનિ દ્વારા સપત શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને નર્મદા સ્નાન કરીને ચિંતનાથ મહાદેવના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની માન્યતાઓ રહી છે। એક વાયકા મુજબ જ્યાં તેઓ રાત્રે રોકાણ કરી રહ્યા હતા ત્યાં તવડા ગામ આવ્યું છે અને તવડા ગામે પણ નર્મદા નદીના કિનારે પણ તપ કરીને શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને એટલા માટે શ્રાવણ માસમાં પણ આનું મહત્વ હોય છે। મારું નામ મંધરસિંહ રણછોડ બાવા પરમાર, હું આ મંદિરનો ટ્રસ્ટી છું। આ મહાદેવના મંદિરની અંદર અત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ લાગી ગઈ છે। લોકો અહીંયા ગાડી નર્મદામાંના સ્નાન કરી અને લોકો અહીંયા મંદિરે દર્શન કરવા પધારે છે। અહીંયા કપિલેશ્વર મુનિએ જાતે અહીં ગાડી પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની કરેલી જાતે એમને, અને અહીંયા આવવાથી ભગવાન દરેકના દુઃખ દૂર કરે છે। અહીંયા મંદિરની અંદર અત્યારે શ્રાવણ મહિનામાં ખૂબ જ ભક્તોની લાઈન પડે છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો ભગવાનના પૂજા અર્ચન કરે છે। અંકલેશ્વર સરફુદ્દીન ગ્રામ પંચાયત દ્વારા ગામ સભામાં ગામના લોકોને ન બોલાવતા ભારે હોબાળો મચ્યો હતો। કોઈ નહીં ચાલે રે, ગામનું ખરાબ થાય છે, કોઈ નહીં ચાલે। ચાલ બેહો, તમે કેમ ને કઈ કરે? ગામ સભા છે અટકી નહીં ચાલવું। હું એ પણ ઘેરાની પછી લડાઈ છે, તમે જાણે ગામના લોકોને કાયદેસર જાણ થાય આ વસ્તુ। કેટલા છે તઈ ગાડી તમે જઈને જુઓ। આજે લોકો મારી સામે જઈને જુઓ। અંકલેશ્વરના સરફુદ્દીન ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં ગામના લોકોને ન બોલાવવામાં આવતા ભારે હોબાળો મચાયો છે। માનીતા લોકોને બોલાવી ગ્રાન્ટ ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે। સરફુદ્દીન ગામમાં કામો મંજૂર થયા હોવા છતાં કામ થયા નથી તેવો આક્ષેપ પણ થયો છે। જાગૃત નાગરિક તરીકે આરટીઆઈ કરી હોવા છતાં પણ જવાબ આપવામાં ન આવતો હોવાનો પણ આરોપ લાગ્યો છે। ગામના નાગરિક દ્વારા અવાજ ઉઠાવવામાં આવતા ડેપ્યુટી સરપંચ ગ્રામ સભા કર્યા વગર ભાગ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। નવા સરપંચ હું કૈલાસબેન વસાવા ભરતભાઈ બોલું છું। હું સરપંચ છું। મારી પર દરખાસ્ત કરવામાં આવી હતી, 1 વર્ષ થયું, મને હજુ સુધી કોઈ સસ્પેન્ડ લેટર મળ્યો નથી। આ સસ્પેન્ડ લેટર મળ્યો નથી ને ગામ સભાની મીટિંગ રાખવામાં આવી હતી આજ રોજ। ગામ લોકોને બી જાણ કરવામાં નથી આવી, અમુક સભ્યોને જાણ કરવામાં આવી હતી। કદાચ 6 મહિના એ લોકોની કદાચ આ મિલીભગત લાગે છે મને, ને 5 લાખની ગ્રાન્ટ ઉપાડેલી છે એ લોકોએ, પણ તે હજુ સુધી કામ થયા નથી સરફુદ્દીન ગામમાં। શું લાગે છે આ 5 લાખની ગ્રાન્ટ ઉપાડી છે, શું થયું? એ લોકો ખાઈ જ ગયા, પટાવી જ ગયા, કેમ કે કામ તો કોઈ થયા જ નથી। આજે તમે સરફુદ્દીન જાઓ તો એની હાલત એટલી ગંભીર છે કે તમે જોવો તઈ ગઈને સભ્યોને મળો, ગામના વડીલોને મળો કે ગામમાં શું પ્રોબ્લેમ છે, એ લોકો કોઈને જાણ કરતા જ નથી।
આજે ગ્રામ સભા રાખવામાં આવેલી તો કોને જાણ કરવામાં આવી? એ ગામ લોકોને કોઈને જાણ કરવામાં આવી નથી. અમુક સભ્યોને જ જાણ કરવામાં આવી છે. શું લાગે છે કોઈને જાણ નથી કરવામાં આવતી? હવે એ લોકોની મિલીભગત જ લાગે છે. એ તો હવે કોની નજર સભા મીટિંગ રાખવામાં આવ્યો હતો સભા હવે હાલમાં મીટિંગમાં કોણ કોણ આવ્યું હતું? મીટિંગમાં તો હવે 6 જણ આવ્યા હતા. એવું છે. કોણ અધિકારી કોણ? ડિપ્યુટી સરપંચ હરિભાઈ હતા ને અધિકાર તો હવે મને ખબર નથી. કોઈ જ નહીં હતો અધિકાર તો. તલાટી મેડમ હતા ખાલી. ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારણા દશામાના વ્રતનો પ્રારંભ થયો. ભરૂચ જિલ્લામાં અષાઢ વદ અમાસે એટલે દિવાસો અને આ દિવાસાથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે અને ભક્તોએ માતાજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી 10 દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી અંતિમ 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે સૂર્યોદય થતા પહેલા વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે. ભરૂચ સહિત ગુજરાતભરમાં મા દશામાના વ્રતનો મહિમા વધી રહ્યો છે અને અષાઢી વદ અમાસે માતાજીના વ્રતનો પ્રારંભ થતો હોય છે, જેને લઈ અંતિમ પૂર્વ સંધ્યાકાળ સુધી ભરૂચના બજારોમાં માતાજીને વિવિધ વાહનો મારફતે ઢોલ નગારા સાથે અબીલ ગુલાલની છોડો વચ્ચે પોતાના ઘરે માતાજીને વાતે ગાતે લઈ જવામાં આવ્યા હતા. સાથે બીજા દિવસે રવિવારે અષાઢ વદ અમાસની સવારે દશામાના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકોએ પોતાના ઘરે અવનવા ડેકોરેશન સાથે દશામાની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અને 10 દિવસ સુધી દશા માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની અંતિમ દિવસ બાદ 11મા દિવસે સૂર્યોદય થતા પહેલા દશા માતાજીને નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે. કોંગ્રેસીઓએ વરસાદમાં ધોવાયેલા રોડ રસ્તા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં શહેર પ્રમુખ હરેશ પરમાર, મીડિયા પ્રવક્તા નાજુ ફ્રન્ટવાલા, યુવા આગેવાન શેરખાન પઠાણ, પાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સોમવારના રોજ સવારે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. તેઓએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે અને જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે અને વાહન ચાલકોની કમરો તૂટી રહી છે, જેના કારણે કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરામત નવીનીકરણના નામે કરોડો રૂપિયાનું આંધણ થતું હોય છે, પરંતુ મટીરિયલ લો વાપરવામાં આવતા રોડ ધોવાઈ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એટલે ભસ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે. ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ, ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે. તમે ચારો તરફ રસ્તા જુઓ, ખેડૂતોની હાલત જુઓ, સામાન્ય માણસ જુઓ, જનજીવન જે રિક્ષા ચલાવીને 200 રૂપિયા સાંજે કમાઈ શકે, લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ. આજે મોંઘવારીથી લઈ, ખેડૂતોથી લઈ અને આજે ખાડા અને બધું ખલાસ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ, નગરપાલિકાથી લઈ, તમામ MLA થી લઈ, MP થી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ત્યારે ભરૂચને નગરનો જોડતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે. ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે કે રોજગારી નથી અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી, નગરસેવક ત્યાં રહીને જાય, અધિકારી ત્યાં રહીને જાય, છતાં પણ પ્લેટ પર ના મૂકીને મનુ સોલંકી જેવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા, છતાં પણ એને નિજીવી રકમ આપી, નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે. એમની પર FIR કરવી જોઈએ, એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ. અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટરો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચી જાય છે આગેવાનો, એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો. પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલ એસ્ટિમેટમાં કામ છે એ થવા દો. આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે.
બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ, સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને અભ્યાસ અર્થે માતાએ ટોકતા જીવન ટૂંકાવ્યું. નોઈડા રૂમમાં ગળે ફાંસો પાઈ જીવન ટૂંકાવ્યું. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભે શિવ મંદિરો ઉભરાયા. જંબુસરના કાવી કંબોઈ ખાતે સોમવારે શિવ ભક્તો ઉમટ્યા. કલેક્ટરે પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા. હાંસોડના દિગ્ગાસિયા પડિયામાં લોકોના મકાનોમાં પડ્યા મોટા ભૂવા. મકાનના માલિકોમાં ભયનો માહોલ. અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બૂટમાં સાપ દેખાયો. વિડિયો વાયરલ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.